છોટાઉદેપુર જિલ્લાના સરહદી હાંફેશ્વર ગામમાં વિકાસના અભાવે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। વર્ષો સુધી રસ્તા અને પુલ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા ગ્રામજનો હવે ચૂંટણીનો બહિષ્કાર કરવા મજબૂર બન્યા છે। રોડ નહીં તો વોટ નહીંના સૂત્ર સાથે ગામના લોકોએ તંત્ર સામે ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે। ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલ હાંફેશ્વર ગામ આજે બે ભાગમાં વહેંચાયેલું છે। ગામની વચ્ચે પસાર થતી નદીના કારણે એક ભાગ વિકાસનો લાભ રહ્યો છે તો બીજો ભાગ આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે। વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા આ ગામને શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા 2024માં હેરિટેજ કેટેગરીનો એવોર્ડ મળ્યો હતો, પરંતુ આજ ગામનો બીજો ભાગ હજુ પણ રસ્તા અને પુલની માંગ સાથે સંઘર્ષ કરી રહ્યો છે। ગામના લોકોનું એ પણ કહેવું છે કે પ્રવાસન વિભાગ દ્વારા ગામના એક વિભાગને વિકસાવવા માટે 10 કરોડ ફાળવ્યા છે, ત્યારે આ ગામના એક વિસ્તારમાં રહેતા લોકો માટે અન્યાય કેમ? પાકા રોડ રસ્તાના અભાવે ગામના લોકોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કોઈ વ્યક્તિ બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી। ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવી જતા ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બની જાય છે। વિદ્યાર્થીઓ માટે શાળાએ જવું જોખમી બની જાય છે। ખાસ કરીને પ્રાથમિક શાળાના 128 વિદ્યાર્થીઓમાંથી લગભગ 60 બાળકો નદી પાર કરીને અભ્યાસ માટે આવે છે, જે તેમના માટે જીવના જોખમ સમાન છે। વર્ષોથી તંત્ર અને નેતાઓ સમક્ષ રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે હવે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે અને રોડ નહીં તો વોટ નહીંના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। જિલ્લા પંચાયતના અધિકારીઓનું કહેવું છે કે રસ્તો મંજૂર થઈ ગયો છે, પરંતુ જમીન વન વિભાગની હોવાથી મંજૂરીની પ્રક્રિયા બાકી છે। મંજૂરી મળ્યા બાદ જ કામ શરૂ થશે। જો કે આ પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે તે અંગે હજુ અનિશ્ચિતતા છે। હાલ તો હાંફેશ્વર ગામના લોકોનો તંત્ર પરનો વિશ્વાસ ડગમગી ગયો છે અને તેઓ ચૂંટણી બહિષ્કાર પર અડગ છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ સમસ્યાનો ઝડપી ઉકેલ લાવે છે કે પછી ગ્રામજનોનો આ વિરોધ વધુ ઉગ્ર બનશે। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર। હાંફેશ્વરમાં મહુડી બારી ફળિયાને જોડતો 6 કિલોમીટરનો રસ્તો સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલો છે, જે અંગેની ટેન્ડર પ્રક્રિયા માર્ગ અને મકાન વિભાગ પંચાયત મારફતે અમે પૂર્ણ કરેલી છે અને જે બાબતનો વર્ક ઓર્ડર પણ ઇજારદારશ્રીને આપવામાં આવેલો છે। પરંતુ આમાં જે હાંફેશ્વર મહુડી બારી ફળિયાને જે જોડતો રસ્તો છે તેની પથરેખા જંગલ જમીનમાંથી પસાર થાય છે, એટલે એ ઉપયોગમાં લેવાની થતી જંગલ જમીન સામે તેટલા પ્રમાણમાં બિનજંગલ જમીન ફાળવવાની થાય છે, જે માટેની કાર્યવાહી અમે કરી દીધેલી છે અને જે હાલ મહેસૂલ વિભાગ હસ્તક પડતરમાં છે। અને સાથે સાથે જે ફોરેસ્ટ વિભાગની વન વિભાગની જે મંજૂરી મેળવવાની થાય છે તેની પણ પેરેલલ પ્રક્રિયા અમે કરેલી છે અને એ ટૂંક સમયમાં મંજૂર થવામાં છે। એ બ્રિજ ને એ માટેની પણ અમે એસ્ટિમેટમાં કન્સિડર કરી લીધેલા છે અને સાથે સાથે હાંફેશ્વરના અન્ય ફળિયા જેવા કે ઝરવી ફળિયાને જોડતો રસ્તો 4.29 કિલોમીટર અને સિંગલાબારી ફળિયાને જોડતો 4.61 કિલોમીટરનો રસ્તો પણ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત એની પથરેખા મંજૂર થઈ ગયેલી છે, જેની તાંત્રિક ચકાસણી કર્યા બાદ આ રસ્તાની કામગીરી પણ સર્વે અને વિગતવાર નકશા અંદાજો બનાવવાની કામગીરી પણ અત્રેના વિભાગ તરફથી હાથ ધરવામાં આવશે। ચોક્કસ આ બાબતમાં હવે સરકારશ્રીમાંથી આ પર્ટિક્યુલર કોઈપણ કામગીરી કરવા માટેની સ્ટાન્ડર્ડ પ્રોસિજર હોય છે। જ્યાં સુધી વહીવટી મંજૂરીની પ્રક્રિયા અને એ પૂર્ણ નહીં કરીએ ત્યાં સુધી આ બાબતની કામગીરી માટે અમે કોઈ ચોક્કસ સમયગાળો આપને બતાવી શકીએ તેમ નથી। એ બાબતમાં અમે ચોક્કસ ગ્રામજનોને સચોટ માહિતી અગાઉ આપવામાં આવેલી છે। જે હાંફેશ્વર મહુડી બારી ફળિયાને જોડતો 6 કિલોમીટરનો રસ્તો છે તે મંજૂર છે અને એ બાબતની જ અમે જાણકારી ગ્રામજનોને પણ આપેલી છે। વિક્રમ રાઠવા, નાયબ કાર્યપાલક ઇજનેર, પંચાયત મામો પેટા વિભાગ, છોટાઉદેપુર। આજ રોજ અમે અહીં હાંફેશ્વર ગામમાં આવેલા છે। એનું એક કારણ છે કે ચૂંટણીનો બહિષ્કાર કરવા લોકો કહે છે, તેથી અહીં આવેલા છે। લોકો કહે છે કે રોડ નહીં તો વોટ નહીં। આનું એક કારણ છે કે અહીં જે 9-10ની સ્કૂલ અહીં આવેલી છે, આજુબાજુ ગામના લોકોના વિદ્યાર્થીઓ હોય છે, અહીં ભણવા આવતા હોય છે, સાથે પ્રાઇમરી સ્કૂલ છે, આંગણવાડી છે, પરંતુ ત્યાં સુધી જવા માટેનો રસ્તો ન હોવાને કારણે ચોમાસુની જે ઋતુ આવે છે તેવા સમયે સતત પાણી રહે છે આ નદીમાં, તો બાળકો ભણવા જઈ નથી શકતા। ભણવા ન જાય એટલે સીધી વાત છે કે આદિવાસી વિસ્તારમાં ડ્રોપ આઉટનો રેશિયો વધી જાય છે અને ડ્રોપ આઉટનો રેશિયો વધે એટલે સિમ્પલ છે કે શિક્ષણનું સ્તર ના એટલે નોકરીમાં જઈ નથી શકતા। તો અમારે સરકારને કહેવું છે કે આ રસ્તો બની જાય તો અમારે આ સોલ્યુશન રસ્તા સ્કૂલનું છે આવી જાય, અને જો આ રસ્તો બને તો બીજું એક છે કે અહીંથી નર્મદા પરિક્રમાના જે લોકો આવતા હોય છે આ રસ્તો સીધો વાપરી શકે અને એમપી સાથે જોડાવવું હોય તો આ રસ્તો અમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। અને બીજી વાત કે હાંફેશ્વર ગામ એ એક તીર્થગામ તરીકે વખાણાય છે અને અત્યારે તો સરકારે એને
પર્યટનનો બેસ્ટ એવોર્ડ પણ આપેલો છે ટુરિઝમમાં. તો એની સાથે 10 કરોડની રકમ પણ આપેલી છે. આ જે 10 કરોડની રકમ છે એ સરકારે જે ટેન્ટ બનાવવા માટે છે, પથ્થરોને શણગારવા માટે છે, પછી ઘાસ ઉગાડવા માટે છે, એમાં વાપરે છે. એના કરતાં હું સરકારને વિનંતી કરું છું કે આ જે પુલ છે અને રસ્તા માટે જો ખર્ચ છે તો અમારે માટે સારું છે. અમે એવું નથી કહેતા કે તમે ટુરિઝમ વિકસાવો જરૂર, પણ સાથે અમને પણ સુવિધા આપો, એ અમે સરકારને કહેવા માંગીએ છીએ. તેથી હું લાસ્ટ વખત કહું છું કે જો રોડ નહીં તો વોટ નહીં. હું છું જતન ભીલ. મારું નામ મિતેશ પ્રજાપતિ છે. હાફેશ્વર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. રહ્યા રસ્તાની વાતો, નદીના પટને પાર કરીને જ મારી શાળાએ આવી શકાય એમ છે. અને ઉનાળાને શિયાળામાં તો નોર્મલ હોય છે, પણ ચોમાસાના 4 મહિનામાં નદીમાં ઘણું પાણી રહે છે અને બાળકોને અને અમને ખુદ શિક્ષકોને બી શાળાએ જવામાં ઘણી તકલીફ પડે છે. આ નદીમાં મોટાભાગે પાણીમાં પડીને જ શાળાએ પહોંચી શકાય છે. એટલે અહીંયા આ નદીમાં પુલ અને રસ્તાની ખાસી જરૂરિયાત છે. આ જરૂરિયાતને પૂર્ણ કરવામાં આવે તો શાળાએ જવાનો રસ્તો સરળ બને અને શાળાએ સરળતાથી પહોંચી શકાય. શાળાની સંખ્યા બી જળવાઈ રહે અને બાળકોને શાળાએ આવવામાં તકલીફ ના પડે અને બાળકોનો અભ્યાસ ના બગડે. હાફેશ્વર ગામમાં કોતરથી 2 ભાગ પડેલા છે. એક ભાગમાં મેન રોડ આવેલો છે, એક ભાગમાં જે છે તે મેન મુદ્દો છે માધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, આંગણવાડી, અને અહીંથી 4 કિલોમીટરનું પ્રાથમિક શાળા આવેલી છે અને 6 કિલોમીટરનો મધ્યપ્રદેશ જોડતો એ અંતર પડે છે અમારે. અને અમારે મેન મુદ્દો એ છે કે વધુમાં વધુ આ પુલ વર્ષોથી ઘણા ટાઈમથી આ જે આવું પડ્યું છે અને આગેવાનો બિચારા માંગ તો કરે છે, પણ છતાંય આ ગામજનોનું કોઈ આગળથી સરકાર સાંભળતી નથી. હવે એમ 6 કિલોમીટરનો રોડ જે જોબ નંબર પડી ગયો છે એવું કહે છે ખરા, પણ આજ સુધી ખાતમુહૂર્ત કરવામાં નથી આવ્યું. અને મેન મુદ્દો આ પુલનો છે, કેમ કે પુલ મેન રોડથી માધ્યમિક શાળા સુધીનો 200 મીટરનું અંતર પડે છે. તમને આ પુલ જે બનાવી આપતા હોય તો સૌથી સારું. આજ અમને જે નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે ચૂંટણી બહિષ્કાર કરીશું. તાલુકા જિલ્લાની ઇલેક્શન આવે છે. ભીલ હિંમતભાઈ જાંગરીભાઈ.